અમદાવાદના ઈસનપુર પોલીસ મથકમાં આરોપીએ ગળે ફાંસો ખાધાની ઘટનાની સાંઈ સુકાઈ નથી, ત્યાં જ વધુ એક આરોપીનું કસ્ટોડિયલ ડેથ સામે આવ્યું છે। જોકે આ આરોપીને ખેંચ આવતા તેનું અવસાન થઈ ગયું છે, પરંતુ પરિવારનો આક્ષેપ બાદ હવે આ આરોપીનું FSL PM કરાવવામાં આવશે। વધુ એક કસ્ટોડિયલ ડેથ, આરોપીનું ખેંચ આવતા મોત, પરિવારજનોનો ગંભીર આક્ષેપ। નવા વર્ષના પરોઢીએ શાહીબાગ વિસ્તારમાં ફટાકડા ફોડવાની બાબતે ઉમંગ છટવાલ અને તેના ભાઈ પ્રિતેશની કેટલાક શખ્સો સાથે મારામારી થઈ હતી, જે બાદ પોલીસ ઉમંગ અને પ્રિતેશને પકડીને લઈ ગઈ હતી, જેમાં ઉમંગને સાબરમતી જેલમાં ખેંચ આવી જતા તેનું મોત થઈ ગયું। પરિવારજનોનો આક્ષેપ છે કે ઉમંગને હોસ્પિટલ ન લઈ જવાયો અને સીધો જ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો। वो बाद में वो अंदर से दूसरे आदमी आए 2-4 और उसको मारने लगे। उसको खून की उल्टी होती है और मारने वालों को बोलने में भी आया था कि भाई ये हॉस्पिटल में से हम लोग बड़ी मुश्किल से इसकी जान बचा के लाए, इसको मत मारो। पर वो लोगों ने एक नहीं सुनी, 3 लेडीज में से एक ने गला दबाया था और एक लेडीज ने कोई कड़ा पहना हुआ था बड़ा भारी, वो उसको माथे पे मारा था उसने। અને સામે સીધા છોકરાને મારવા લાગ્યા। બધાએ કીધું અને કે ભાઈ તમે કેમ મારો છો આ છોકરાને વગર વાંકે, કે ક્યાંથી ઉડીને આવ્યું છે ખબર થોડી હોય, તો બી માન્યા નહીં અને મારા છોકરાને બહુ માર્યું છે હદ વગર। અત્યારે મારો છોકરો મરી ગયો છે। તો ઉમંગના પરિવારજનોના આક્ષેપને નકારતા પોલીસ કહે છે કે પહેલા તેને ટ્રોમા સેન્ટર અને ત્યાંના તબીબે મૃત જાહેર કરતા તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો અને હવે પોલીસે ઉમંગને માર મારનાર શખ્સ સામે ફરિયાદ દાખલ કરીને સખત કાર્યવાહીની માંગ કરી છે। આ તપાસના કામે ફોરેન્સિક મેડિસિન દ્વારા આનું પોસ્ટમોર્ટમ થશે, જેમાં પેનલ ડોક્ટર્સની ટીમ, ફોરેન્સિક મેડિસિનની ટીમ, વિડીયોગ્રાફી, એની ફોટોગ્રાફી અને બીજા જે જરૂરી લગતા બ્લડ સેમ્પલના બધા નમૂના આ તપાસના કામે લેવામાં આવશે। ત્યારબાદ જ મોતનું ચોક્કસ કારણ શું છે તે જાણી શકાશે। કસ્ટોડિયલ ડેથના આ ગંભીર મામલામાં પોલીસે ઉમંગના મૃતદેહનું ફરી પોસ્ટમોર્ટમ કરવાનું નક્કી કર્યું છે, જેમાં 3 ડોક્ટર્સની પેનલ દ્વારા FSL પોસ્ટમોર્ટમ કરીને ઉમંગના મોતનું સાચું કારણ જાણવાની કોશિશ શરૂ કરી છે। ત્યારે વારંવાર આ પ્રકારની કસ્ટોડિયલ ડેથની ઘટના પોલીસ વિભાગ સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કરે છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે કિશન કાંટેલિયા અને મલ્હાર વોરા, GSTV, અમદાવાદ।